હેલો ગાઈસ, તો આજે સવારમાં આપણે મોર્નિંગ વોક માટે નીકળી ગયા છીએ. નેલભાઈ કેટલા વાગ્યા છે? વાગ્યા છે 6:21 થઈ છે હવાની. સવારના વાગી ગયા છે 6:30 અને તાપમાન છે 16 ડિગ્રી જેવું 16 ડિગ્રી જેવું તાપમાન છે. અને નેલભાઈ કે વોકિંગ માટે જવું છે આજે. વેલા જાગી ગયા હતા, નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા છે નેલભાઈ અને હું. કાંઈ નહીં, તો આપણે વોકિંગ માટે નીકળી ગયા છે સવારમાં. તો કાંઈ નહીં, આગળ બન્યા રહો વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 7 અને વાદળા કાળા ભમ્મર થઈ ગયા છે. અને નેવિલભાઈ કોફી પીવડાવે છે, એમ કહે છે કોફી પીવા જ આવી. પીવી છે નેવિલ? ટીમ હોટલ્સમાં તો અત્યારે હવે વોકિંગ કરીને જઈ રહ્યા છીએ અને કોફી પીવી છે હવે નેવિલભાઈને. તો ચા પાણી પી લઈએ થોડાક. 950 મીટર અહીંથી કેટલું 350 મીટર? કાંઈ નહીં, તો હવે ટીમ હોટલ્સમાં જઈને મળીએ આપણે, કોફી બોફી પીએ. ચાલુ થઈ જાય. ટ્રામ આવવાની શરૂઆત હમણાં થોડી વારમાં થઈ જાય. વાદળા ચાલુ થઈ જાય ટ્રામ. વાદળા અંધારા છે, વરસાદ આવે એવું થયું છે. બસ ચાલુ થઈ ગઈ છે. તો ગાઈસ, ટીમ હોટલ્સ આવી ગયું છે અને અમે અંદર જઈ રહ્યા છીએ ઓર્ડર કરીએ. તો નેવિલભાઈ કોફી લઈ લીધી છે. કઈ કોફી પીવાની નેવિલભાઈ? ડબલ અને તારી લીધી બ્લેકબેરી. ભાઈ ડબલ કોફી લઈ લીધી છે. તારી કોલ્ડ કોફી છે, મારી હોટ કોફી છે. થોડી ઠંડી છે તો. અને સવારમાં કોઈ આવ્યું નથી હજી અને મસ્ત વાદળા. અને તો કાંઈ નહીં, હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ અને થોડો વોક કરી લઈને પછી જઈ. બધું ધીરે ધીરે બધા શોપ ઓપન થાય, પણ મોસ્ટલી બધું 10 વાગે ત્યાં ખુલે છે, કેમ કે બને આ લોકોને કેવી સિસ્ટમ હોય. આ લોકો લેટ ખોલે છે અને વહેલા બંધ ક્લોઝ કરી દે છે. ટીમ ને ગેસ સ્ટેશન ને એવું બધું મોસ્ટલી 24 અવર્સ ચાલુ હોય. બાકીનું 10 વાગે રાઉન્ડ ખુલે, 10 થી 6-7 વાગે લગી. અને મસ્ત વાદળા ને એવું છે. વેધર બહુ સારું છે આજે. થોડીક ઠંડી જેવું પણ છે. સબવે પણ ઓપન થઈ ગયું લાગે છે. સબવે ઓપન થઈ ગયું છે. ખાવું છે સબ? અત્યારે તો કોફી પીને ઘરે જઈને ભાખરીને ચા મસ્ત ખાઈ લો બ્રેકફાસ્ટમાં, તો બીજું ન હોય. કાંઈ નહીં, તો મળીએ હવે આપણે આગળ. આયુષભાઈ આ વિડીયો જોતા હોય. આયુષભાઈ ગયા છે આપણે તેના ટોરેન્ટો ગયા છે તેના જીજાજીના ઘરે. તો આયુષભાઈ, તમે જલ્દી આવો હવે અમારા કોફી પીવા માટે અને કોમેન્ટ કરો આ વિડીયોમાં. જો તમે વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરો. કાંઈ નહીં, તો હવે અમે ઘરે જઈએ અને મળીએ આગળ વિડીયોમાં. તો અત્યારે હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. નેવિલભાઈ, શું કેવું છે? વ્યૂ કેમ છે? વ્યૂ તો આ સાઈડ મસ્ત તડકો આવે છે, ધુમ્મસ જેવું છે. આ સાઈડ મસ્ત છે વ્યૂ અમે અને દેખાતી ને ધુમ્મસ છે. અને હવે ફાઇનલી ઘર તરફ જઈ રહ્યા છીએ. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહો. તો નેવિલભાઈ છાશ બનાવી રહ્યા છે. દહીંની ડોલ આવી ગઈ છે. તમે લાવ્યા નેનભાઈ? બનાવવાનું શું છે? બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે. તો નેવિલભાઈ છાશ બનાવે છે. તો આપણે શેઠ ઉપાય રોટલી વણી રહ્યા છે. કેમ થાય છે રોટલી વણવા? વણાઈ જાય? માસ્ટર છે રોટલી વણવામાં આપણે શેઠ ઉપાય. સોફે બેહીને એને વણવા જોવે. નેવિલભાઈ રોટલી શેકી રહ્યા છે. શું લાગે, ફૂલશે રોટલી? ફૂલાવતો ક્યાં નહીં આવ્યો? ક્યાં શું લાગે, ફૂલશે? તો જોવી લાવ્યા આપણે. ન ભૂલે તો બદલી નાખવાનું છે.
તો મસ્ત ક્રિશભાઈ કરી રહ્યા છે, આપણે ઘી લગાડી રહ્યા છે. નવા આવી ગયા છે ક્રિશભાઈ આપણા ઘરે રહેવા, એટલે આપણી ચેનલમાં પહેલી વાર આપણે આવી ગયા છે ક્રિશભાઈ. અમારા શું કહેવાય સબસ્ક્રાઈબરોને કંઈ કેવું છે તમારે? નહીં, કાંઈ નથી કેવું. ક્રિશભાઈ ક્રિશભાઈ આપણે આવી ગયા છે ને આયુષભાઈ જે નથી આવ્યા, આયુષભાઈ ટોરેન્ટો ગયા છે. આવી ગયા છે, સોમવાર આવવાનું. ને નેવિલભાઈ કાળી ભમર રોટલી શેકી રહ્યા છે. અને આ નયનભાઈ આકાર વગરની રોટલી વણી રહ્યા છે, જોઈ લો. આ દેખાય જ છે બધાને. ને આ એક નંબર રોટલી બધા કામ કરી રહ્યા છે મસ્ત. અને હું અહીંયા ખાલી ખોટી ફાકા ફોજદારી કરું છું. વાસણ નથી ઉટકવાના. બટેકાનું શાક થઈ ગયું છે રેડી. તમારા ભાઈએ બટેકાનું શાક એક નંબર કરી નાખ્યું છે. સબસ્ક્રાઇબરને ખબર છે કે તું કેવો બનાવે. તો ભાઈ હા, તો બધા સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે છેલ્લે કેવું ભાઈ કામ આવી કરે છે. જવાના છે વાસણ તો. નહીં, ભાઈએ કરી નાખ્યું છે પોતાનું કામ. રોટલી વાળા ભાઈ થોડીક સ્પીડ રાખો ભાઈ. નહીં રે. એક તો આ બાંગા તાંગા જેવી રોટલી કરો છો આકાર વગરની. અને આ તો જો કાળી ભમર, સનેડો કેમ કાળો ભમર, આમ જો ખાવી ખાધી નગર ખાવી. જો ભાઈ ધમકી આપે છે પાછા. તો અમે શાક લઈને વયા જાવ રૂમમાં. વાસણ